આવ્યા એટલે છોકરાને પોલીસ આવી તો પોલીસ ટેમ્પો લઈને નાઠો આગળ મૂકીને નાસી ગયો. હવે આ લોકો એમના પગથી ટેમ્પો કબજે કરીને લઈને આવ્યા અને ટેમ્પો રસ્તામાં એમનાથી પલટી ખાઈ ગયો. ટેમ્પો અત્યારે આપણો ખાલી છે અને પંચરાવને ખેડમાં ભરેલું છે એવું એમને લખીને કાયદેસર પેપરની અંદર આવ્યું છે. આમાં કાઠી લખી 10 ક્વિન્ટલ ને 5 ક્વિન્ટલ ખેડની કાઠી લખી છે, પણ આ માલ મોઈ નથી ને એનો દંડ લોંબો મામલતદારનો 10,000નો લીધો છે અને પોલીસ ખાતાનો 12,000 રૂપિયા લીધો છે અને એમઆર સોલંકીએ 25,000 ડીઓફોને હાલવા માટે લીધા છે. એમાં 5,000 માલ અને 25,000 ડીઓફોના 20,000 ડીઓફોના અને પછી ત્યાર પછી એવું કોઈ કીધું હતું કે 5,000 મારા અને 20,000 ડીએફઓ? એમઆર સોલંકી કોણ છે? સબ ડીએફઓ ક્યાં બાજુના? એ ગુર્જર છે, પણ એમની બેટા છે, હાલોલ તાલુકાના છે. અચ્છા, આ ટેમ્પો કઈ તારીખે પકડાયો હતો? 25 તારીખે ટેમ્પો મારો પકડાયો છે અને 30 તારીખે એમને અમોને તેડીને ખાલી કાગળે બતાવ્યું છે. થર્ડ પર જઈને એમની મેં તે પંચાસ કરી આવ્યા છે અને અમોને જવાબ માટે તેડ્યા છે. જવાબ માટે કઈ તારીખે બોલાયા હતા? એ તમારે 30 તારીખે બનાવ બન્યા પછી એમ કે 8-10 દિવસ પછી અમને તેડાયા છે. બરાબર. જવાબ કોઈ લીધા? જવાબ કોકાએ લીધા છે અને પાંડુએ લીધા અને કંચને લીધા છે. અચ્છા, જવાબ વખતે કોઈ પૈસાની માંગણી કરેલી? પૈસાની માંગણી કરી તો જે કંચન છે અહીંયા 5,000 રૂપિયા લીધો છે અને કોકો જે છે એમાં અહીંયા લગભગ 11,000 રૂપિયા લીધો છે. અચ્છા, પાંડુલે 1,000 રૂપિયા લીધો છે. આપનું નામ? આપનું નામ હુસૈન અબ્દુલ મજીદ કલંદર, રહેવાનું ગોધરા, સાતપુર મુસ્લિમ સોસાયટી, શ્રી વેજલપુર રોડ.